અમારા લોધિકા છે રાજકોટનું અને લગભગ 8 જેટલા આમ તો ઘણા પરિવારો છે પણ પહેલા ફેઝમાં અમે 8 પરિવારોને આજે આ પેડલ રિક્ષા આપી છે. એનાથી જે હતું એનાથી બમણું કદાચ આમાં આવી શકે આવક વધશે એવું લાગે છે. બરાબર છે. હા. તો કેટલું નાનકડું ઇન્વેસ્ટમેન્ટ પણ એ ઇન્વેસ્ટમેન્ટથી આમની આખી જિંદગી બદલાઈ જવાની છે. રિક્ષાનો એક પેલો કે ને ભંગારનો થેલો બહુ મોટો બાંધ્યો હોય, હવે એટલો મોટો થેલો એમનો હોય કે રિક્ષામાં મૂકે તો રિક્ષામાં આવે નહીં, અને સ્પેશિયલ રિક્ષા બાંધે તો એટલા પૈસાનો ભંગાર ના હોય. આમાં બધું ઘણું બધું અમે ઉપાડી એથી ડબલ આમાં હમાઈ લ્યો સાયકલ, બરાબર છે. અને આમાં છે ને અમારે 1200 રૂપિયા ધંધો થઈ જાય. કચરો આખા દેશની, પ્રદેશની અને આખા વિશ્વની સમસ્યા છે અને દિવસે દિવસે પ્લાસ્ટિકનો કચરો તો વધી રહ્યો છે. હમણાંના સંશોધનો તો એવું કહે છે કે એની અન્ય જીવસૃષ્ટિ પર પણ ખૂબ અસર પડી રહી છે. ત્યારે આ કચરાને એકત્રિત કરી અને એને રિસાયકલમાં વાપરવો એ જેટલું થઈ શકે એટલું પર્યાવરણ માટે ખૂબ સારું છે. કચરામાંથી કંચન બનાવનાર લોકો અથવા કચરાને એકત્રિત કરનાર લોકો, હું એવું માનું છું કે એમનું સૌથી મોટું સ્વચ્છતામાં યોગદાન છે. અમે વિચરતી જાતિના પરિવારો સાથે કામ કરીએ, એમાંના ઘણા બધા પરિવારો એવા કે જે કચરો એકત્રિત કરવાનું કામ કરતા હોય છે, ખાસ કરીને પ્લાસ્ટિક અને એનો ભંગાર. લોકો ક્યારેક ભંગારિયા તરીકે એમને બોલાવતા હોય ત્યારે એમને દુઃખ પણ થતું હોય છે કે કેમ આવા અપમાનજનક શબ્દથી અમને બોલાવવામાં આવે. મેં કીધું એ પ્રમાણે એ સ્વચ્છ રાખવાનું આ પૃથ્વીને એક જુદા પ્રકારે કામ કરે છે. એટલે ક્યારેક આપણા ગામમાં કે આપણા સોસાયટીમાં આ ભંગાર ભેગું કરવા માટે કોઈ આવે ને આપણને જડે તો પાણીનું પૂછવું, જમવાનું ટાણું થયું હોય તો જમવાનું પણ પૂછવું. વાત આ એટલા માટે કરી રહી છું કે ભંગાર વીણવાનું કરતાં અમારા લોધિકા છે રાજકોટનું અને લગભગ 8 જેટલા આમ તો ઘણા પરિવારો છે પણ પહેલા ફેઝમાં અમે 8 પરિવારોને આજે આ પેડલ રિક્ષા આપી છે. પેડલ રિક્ષાની કેમ જરૂર પડી એ બધી વાતો એમના મોઢેથી આપણે સાંભળીએ, પણ 15-17 હજાર રૂપિયામાં કોઈ વ્યક્તિની લાઈફ આવી સરળ થઈ શકે? ભંગાર જે પહેલાં રોજ 100-200 કે 250 રૂપિયાનો ભેગો થતો હોય, આજે એવું કહે છે કે અમે 700-800થી લઈને 1000 રૂપિયા સુધીનો પણ ભેગો કરી શકીશું. તો કેટલું નાનકડું ઇન્વેસ્ટમેન્ટ પણ એ ઇન્વેસ્ટમેન્ટથી આમની આખી જિંદગી બદલાઈ જવાની છે. એમની વાતો સાંભળીએ. અમારા કાર્યકર કનુભાઈ પણ છે, એમની વાત પણ સાંભળીએ. જ્યારે આવી એમની દૂરદર્શા જોઈએ અને ત્યારે એમની સાથે બેસીને શું કરીએ, જ્યારે આ ડોક્યુમેન્ટની બધું લેવા માટે ગયા અને એમ જોયું ને તો એ રાજકોટની બાજુમાં મેટોડા જીઆઈડીસી છે, ત્યાં આગળ આ લોકો રહે અને આ જે થેલા આવડા થેલા નથી, મોટા મોટા થેલા એ લોકો ભરે. પણ વસ્તુ શું થાય, અહીંથી એક તો પહેલા પ્રથમ જવાનું ભાડું ના હોય, ભાડું હોય ના હોય, એટલે ગમે ત્યાંથી ઊંચી ઉધારા કરીને અને ક્યારેક તો એવું થાય કે ભાડું ના હોય તો ચાલતા જવાનું, અહીંથી આટલા કિલોમીટર ચાલતા જાય અને ત્યાં જઈને ભંગાર વીણવાનો. અને જ્યારે ભંગાર વીણીને ભેગો કર્યો હોય અને એ દુકાનવાળો બંધ કરીને જતો રહ્યો કે ગમે તે હોય તો એ ત્યારે પછી ઘરે કેવી રીતે પહોંચવું, ભંગાર ક્યાં આગળ મૂકવું, ઘરે જઈને છોકરાઓને શું ખવડાવવું, એ ચિંતા બહુ જબરજસ્ત. એનાથી વિશેષ ચોમાસામાં તો પેલું કહેવાય ને કે ભંગાર વીણા કેવી રીતે જવું અને ભંગારના થેલા કેમ ઉપાડવા અને કેવી રીતે દુકાન સુધી લઈ જવા, એ કાંઈ સૂઝે નહીં. એવી રીતના ઘણીવાર મેં એમને જોયેલા છે કે ભાઈ હવે શું કરશે, કે આજે તો ઘરે પહોંચાય તે ઘણું છે, ખવડાવવાની વાત તો છોકરાઓની આખી જુદી વાત છે. એવી દશાને બધું આપણે જોઈએ એવી રીતના. અને રિક્ષાનો એક પેલો કે ને ભંગારનો થેલો બહુ મોટો બાંધ્યો હોય, હવે એટલો મોટો થેલો એમનો હોય કે રિક્ષામાં મૂકે તો રિક્ષામાં આવે નહીં, અને સ્પેશિયલ રિક્ષા બાંધે તો એટલા પૈસાનો ભંગાર ના હોય. એટલે આ થેલો ના ઉપાડી શકે. એટલે આ જે સાયકલનો આપણને વિચાર આવ્યો અને સંસ્થાગત તમને પછી એમ થયું કે હવે કદાચ ઘણું બધું કરી શકે. ધીરુભાઈ, અહીંથી સવારમાં 7 વાગે નીકળી જઈ, આખો દી જેડીસીમાં રખડ્યું એટલે કમસે કમ 13-14 કિલોમીટર આખો દી રખડ્યું તો હાંજ પડી જાય. કોતરો ખંભે નાખીને માથામાં પોટલું ઉપાડી અને ડેલા સુધી અહીંયા હાલીને જઈએ. રોજનો 100-200 રૂપિયાનો જપ થાય, બીજું જાજુ ન થાય. એમાં 100 રૂપિયા રિક્ષાવાળું ભાડું લઈ જાય અને બાકીના અમારે બસલા ખાય. એનાથી ઘણા ફાયદા થાય છે. અમને રાહત મળશે, અમારા પોટલા ઉતારવા મળશે રહ્યા, ખંભે કોથરો નાખવો મળશે રહ્યો, આના ઉપર આને મૂકીને રખડશો રહ્યા, પછી આને હું લઈને ડેલ સુધી પુગાડાવીશું રહ્યા. જે બાસકા લઈને ડેલે પુગાડતા, જે ઉપડતું નતું તો અમારા જાણીતા કોઈ કબીરવાળા ઓટોવાળા ભરવાડો હોય તો ત્યાં અમે મૂકી દઈ, પાછા લઈને પછી વળી પાછું મૂકી આવી પોઝિશન. કનુભાઈ તો અમારી પોઝિશન જાણે છે, આમ ટ્રેક્ટરના ફેરા વીણતા નહીં. આમાં બધું ઘણું બધું અમે ઉપાડી
એથી ડબલ આમાં હમાય લ્યો ને સાયકલ. બરાબર છે. અને આમાં છે ને અમારા 1200 ધંધો થઈ જાય. પેડલ સાયકલ એટલે એમનું જીવન આનાથી બદલાવાનું છે હવે. માત્ર ભંગાર એકત્રિત આની ઉપર નથી કરવાના એ, પણ એમના પરિવારને આની ઉપર ફરવા પણ લઈ જશે ક્યાંક લોધિકામાં કે રાજકોટ ગયા હોય તો ત્યાં પણ, કેમ કે સ્પેશિયલ બસ કે સ્પેશિયલ ભાડું કરી અને એમના આખા બાળકો અને પત્ની સાથે બહાર જવું હોય તો જરા ડિફિકલ્ટ પડે. તો આવો ઉપયોગ પણ અમારા અનેક પરિવારો કરી રહ્યા છે. સાયકલ આપવાનો વિચાર જે અમારા મનમાં આવ્યો અને એને સપોર્ટ જે કર્યો તે દિયા ટ્રેન્ડ જ્વેલરી પ્રાઇવેટ લિમિટેડ, કુશલ મોદી અને સાગર મોદી આ સ્વજનો મુંબઈમાં રહે છે. સંજયભાઈ, રાજેશભાઈ આમાં નિમિત્ત બનતા હોય છે. તો એમણે કીધું કે આપણે આવા પરિવારોને શોધી અને આપણાથી બનતું એમને સપોર્ટ કરીએ. સાયકલ મળે છે 15-20 હજારમાં, કોઈ વ્યક્તિનું ભલું થઈ જાય છે, એની જિંદગી બહાર ચાલતી થઈ જાય, તો આપણે આ કાર્ય કરીએ. તો એમના સપોર્ટથી આ પરિવારોને આજે સાયકલ વિતરણ કર્યું છે. સાધન સહાય અમે એને કહેતા હોય છે અમારા સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત. અને બસ આ પરિવારો જે પરિસ્થિતિમાં રહે છે, ઝૂંપડા છે, હજી એમને પાકા ઘર નથી થયા, એ માટે પણ પ્રયત્નો કરશું. બાળકોનું ભણવાનું અહીંયા બહુ જાજુ થતું નથી, તો ઘણા બધા પ્રયત્નો, ઘણું મોટું કામ છે જે હજી કરવાનું બાકી છે. પણ આનંદ છે આ કરી શકે એનો. કુશલભાઈ, સાગરભાઈ, સંજયભાઈ, રાજેશભાઈ, તમારો ઘણો આભાર. તમે આ કાર્યમાં સપોર્ટ કરી રહ્યા છો એટલે હિંમત આવે છે. અને હજી પણ બીજા ફેઝમાં ઘણા પરિવારો બાકી છે, એમને પણ આ મદદ કરીશું. સૌનું શુભ થાય અને એ શુભમાં ઈશ્વર આપણને નિમિત્ત બનાવે એવી શુભ ભાવના.